દિવસે અમને પેટમાં દુખાવો થતો હતો. પછી અમને રિયાબામાં લઈ ગયા. ડૉક્ટર હાજર નહોતા. એમને 2 બોટલ ચડાવી, પછી ત્રીજી બોટલ મોટી ચડાવી. એમાં એમને 3 ઇન્જેક્શનો આપ્યા. ડૉક્ટર હાજર નહોતો અને એમને લાપરવાહીથી દવા ચાલુ કરી નાખી. પછી અમને 2 બોટલ ચડાવી, ઇન્જેક્શન આપ્યા, તોય અમને દુખાવો બંધ ન થયો. પછી મેં એમને પૂછ્યું કે તમને શું થાય છે, કે મને હજી દુખાવો મટ્યો નથી. પછી અમને ટેબ્લેટ આપી કે ઘરે જઈને 5 વાગ્યા ટેબ્લેટ આપી દેજો, એમને રાહત થઈ જશે. ઘરે આવ્યા પછી એમને દુખાવો નથી મટ્યો. પછી અમે એને ટેબ્લેટ આપી. પછી ટેબ્લેટ લીધા પછી 10 વાગે એ જાગ્યા જ નહીં. પછી અમે તેમને પાછા એ જ દવાખાને લઈ ગયા અને ડૉક્ટરને બોલાવી કે એમને શું થયું. ડૉક્ટર કે એમને તકલીફ થોડી ધબકારાની તકલીફ હતી, પણ ડૉક્ટરે અમને જાણ ના કરી અને આડે દવા ચાલુ કરી. અને પછી કે હવે તમે એમને લઈ જાઓ, એમનું નિધન થઈ ગયું છે. આ બાબતે શું કહેવા માંગો છો સરકારને? હું સરકારને એમ કહેવા માંગુ છું કે ડૉક્ટરો આવી લાપરવાહી કેમ કરે છે. અત્યારે અમારું શું થશે? અત્યારે અમારી ગરીબ પરિસ્થિતિ છે, અમારા છોકરાઓ કોના ભરોસે? હું સરકારને એમ કહેવા માંગુ છું કે અમને ન્યાય અપાવો, જેમ બને એમ અમને ન્યાય અપાવો. અમારા લોકોની પરિસ્થિતિ એવી છે કે અમારું કોઈ ગુજારણ ચલાવે એમ નથી. અમારા બાળકનું ગુજારણ કઈ રીતે થશે? સદર વિસ્તારમાં આવેલી રિયાબા હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયેલી એક મોતના મામલે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. હોસ્પિટલ સ્ટાફની ગંભીર બેદરકારીના આરોપ સાથે સમગ્ર નાઈ સમાજ રસ્તા પર ઉતરી આવ્યો છે. થોડા સમય પહેલા પેટમાં દુખાવાની ફરિયાદને કારણે દિયોદર તાલુકાના સુરેશભાઈ નાઈને રિયાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારજનોના જણાવ્યા મુજબ સારવાર દરમિયાન હોસ્પિટલના સ્ટાફ દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી, જેના કારણે સુરેશભાઈનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને સમગ્ર દિયોદર નાઈ સમાજમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. ન્યાયની માંગ સાથે આજે નાઈ સમાજે દિયોદરમાં ધંધા રોજગાર બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો. મોટી સંખ્યામાં પરિવારજનો અને સમાજના લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા. નાઈ સમાજ દ્વારા મામલતદાર કચેરીએ રેલી યોજવામાં આવી હતી, જેમાં હોસ્પિટલના સ્ટાફની બેદરકારી સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવવામાં આવી હતી. મામલતદાર કચેરી બહાર નાઈ સમાજના લોકોએ તાત્કાલિક તપાસ હાથ ધરવાની તેમજ રિયાબા હોસ્પિટલ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી. સાથે જ દિયોદર પોલીસ સ્ટેશન, આરોગ્ય કચેરી અને દિયોદર પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી મૃતકના પરિવારને ન્યાય આપવા રજૂઆત કરવામાં આવી હતી. પ્રશાસન દ્વારા સમગ્ર મામલે તપાસ કરવાની ખાતરી આપવામાં આવી છે. જ્યારે નાઈ સમાજે સ્પષ્ટ ચીમકી આપી છે કે જો સમયસર ન્યાય નહીં મળે તો આંદોલન વધુ ઉગ્ર બનશે. માગણીમાં એવું છે, મારું નામ નાઈ રાજુભાઈ ઈશ્વરભાઈ નાઈ છે કે રાત્રે 28 તારીખને રાતે મોડી રાત્રે મારા ભાઈને દુખાવો ઉપડ્યો. 1 વાગે મને ફોન આવ્યો કે અમે દવાખાનામાં છીએ ને તમે આવો. હું ત્યાં ગયો તો 2 બોટલો ચડાવી હતી અને ભાઈને આરામ નહોતો. તો મેં કીધું સાહેબશ્રીને બોલાવો. તો ત્યાંના સ્ટાફવાળો કે સાહેબ આવે છે એમ કહીને ટ્રીટમેન્ટ ચાલુ રાખી. પછી મોટો બાટલો ચડાવ્યો તો આરામ ના થયો. એની અંદર 3 ઇન્જેક્શનો આપ્યા તો પણ સાહેબ આવ્યા નહીં. પછી 5:30 વાગ્યાના આસપાસ બાટલો પૂરો થયો. હવે કે તમે જાઓ. મેં કીધું ભાઈને બરાબર નથી, ક્યાં લઈ જાય? કે હવે આરામ છે, ના ટેબ્લેટ આપું છું, આરામ થઈ જશે. તો મેં કીધું સાહેબને બોલાવો, સાહેબ આવે એટલે રજા. કે ના સાહેબે કીધું છે તમે જાઓ. તો સાહેબ ઈસીજીમાં રિપોર્ટ ધબકારા જેવું બતાવતું હતું અને ઈસીજી કાર્યક્રમ તો અમને કોઈ એવું એટલું બધું ખબર નહીં, પણ ડૉક્ટર વગેરે એણે અમને 5 કલાક રોકી રાખ્યા. તો એમને સાહેબ નહોતા તો અમને આગળ મોકલવા હતા. તો અમારા ભાઈ જેવો ભાઈ ખોવાનો વારો આવ્યો છે. કાલના દિવસે કોઈનો ભાઈ આવો ખોવો ના પડે એના માટે કલેક્ટર, નાયબ કલેક્ટર શ્રી અને મામલતદાર સાહેબશ્રીને અમે આવેદનપત્ર આપવા આવ્યા છીએ. સમગ્ર બનાસકાંઠા તેમજ વાવ થરા જિલ્લાના તમામ સમાજ મિત્રો એક ન્યાયની લઈને આવ્યા છીએ કે ન્યાય જોઈએ છે. છેલ્લા 15 દિવસથી ન્યાય માટે પોલીસ સ્ટેશનના ધક્કા ખાય છે. છેલ્લા 15 દિવસથી આરોગ્ય વિભાગના ધક્કા ખાય છે. છેલ્લા 15 દિવસથી ડીવાયએસપી કચેરી, પોલીસ સ્ટેશન અને તમામ સરકારી કચેરીઓમાં ધક્કા ખાય છે, પરંતુ આજે એક ન્યાય નથી મળતો. આજનું ક્યાં ગઈ? આજે અમારી સમાજ, નાઈ સમાજ એક ન્યાય માટે છેલ્લા 15 દિવસથી દરેકને હાથાજોડી કરે છે. દિયોદરની અંદર આવેલી એક હોસ્પિટલ, જે હોસ્પિટલની અંદર સારવાર કરવા માટે ગયેલા એ ડૉક્ટરે એની સારવાર નથી કરી, પરંતુ એના સ્ટાફ જોડે સારવાર કરી અને મોત નિપજાવ્યું છે.
એના માટે કરીને અમે આટલી બધી જગ્યાએ રજૂઆતો કરી, પરંતુ અમારી રજૂઆતો કેવી લેવરાતી નથી, અમારી રજૂઆતો ધ્યાને પણ લેવરાતી નથી. પરંતુ આજે અમે અહીંયા બધા એકત્ર થઈને આવ્યા છીએ. એટલા માટે એકત્ર થઈને આવીએ. પોલીસને કહેવા જઈએ તો પોલીસ અમારું નિવેદન લેતી નથી, પોલીસને કહેવા જઈએ તો પોલીસ કોઈ તપાસ કરતી નથી. માત્ર કાગળ ઉપર અરજી લઈ રવાના કરી અને છેલ્લા 15 દિવસથી આજકાલ કરી અને ધક્કા મારે છે. આજે સ્પષ્ટ અમે કહીએ છીએ કે જો અમને ન્યાય નહીં મળે તો ધરણા ધરીશું, ગાંધી માર્ગે જઈશું, હડતાલ કરીશું, અહીંયા બેસી રહીશું. ભૂખ હડતાલ ભરે વેઠવાનો વારો આવે, પરંતુ ન્યાય લઈને જંપીશું. જેથી આજે અમે ડીએસપીને રજૂઆત કરી, એસપીને રજૂઆત કરી, પીઆઈને રજૂઆત કરી. સાહેબ, જ્યારે તમે દવાખાનાના હોસ્પિટલમાં જઈ અને સીસીટીવી કેમેરા ચેક કરો ને તો ચેક કરો ને તો ડિગ્રી વગરના ડૉક્ટરે સારવાર કરી છે. કાયદામાં એક બાજુ જોગવાઈ છે કે ડિગ્રી વગરનો ડૉક્ટર દવા ન કરી શકે, ટેમ્પલેટ ના આપી શકે. તો આજે આ ન્યાયતંત્ર ક્યાં ગયું? દિયોદરની અંદર જોવા જઈએ તો દિયોદરને દરેકને મળ્યા છીએ, દરેક સરકારી કચેરીમાં રજૂઆત કરી છે. તો આજે ક્યાં છે સરકાર? હરિયા સરકારમાં રજૂઆત કરવા જઈએ છીએ તો અમારી ગુનાની એફઆઈઆર પણ મળતી નથી. અને જ્યારે ઇલેક્શન આવે છે તો તમે વોટ આપો. આજે સરકાર ક્યાં ગયું? આ ક્યાં ગયું ન્યાયતંત્ર? તો આજે અમારે ન્યાય જોઈએ છે. બસ ન્યાય અપાવો એ જ અમારી અપેક્ષા છે. રિયાબા હોસ્પિટલમાં સુરેશભાઈ નાઈને બેદરકારીથી દવા કરી અને એક કરુણ મૃત્યુ નિપજ્યો. એ બદલ નાઈ સમાજ પરિવાર બનાસકાંઠા જિલ્લા અને દિયોદરના બધા જ ભાઈઓ ભેગા મળીને એક ન્યાય માટે આવ્યા છીએ અને એ ન્યાય સરકાર અમને આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. 15 દિવસથી સતત આ કેસની પાછળ બધા નાના ભાઈઓ લાગેલા છે, એમના દીકરાને બધા ભાઈઓ, પણ એનો ન્યાય નથી મળતો. એટલે આજે મોટી સંખ્યામાં બધા સમાજના ભેગા થઈ અને આ ન્યાય માટે આવ્યા છીએ. તો અમને સરકાર ન્યાય આપે એવી આશા રાખીએ છીએ અને આ સરકાર આવા વ્યક્તિઓને ધ્યાને લઈ અને એને જે થતું હોય એ પ્રમાણે કાર્યવાહી કરે અને આવા દવાખાનો ના ચાલુ રાખે અને બેદરકારી થાય એવું ના થવું જોઈએ અને સમાજને ન્યાય આપે. દિયોદર ખાતે રિયાબા હોસ્પિટલ ડૉક્ટર માનસી ચૌધરી સાહેબની હોસ્પિટલમાં અમારો એક દીકરો સમાજ બંધુ સુરેશભાઈ નામે મોડી રાત્રે દવાખાનામાં આવેલ ડૉક્ટર સાહેબની ગેરહાજરીમાં કોમ્પાઉન્ડરે દવા કરી અને અમારા એક ભાઈનો જીવ જોખમમાં મૂકી મોત નિપજાવ્યું છે. તો અમે નાનો સમાજ ભારતીય લોકશાહીમાં માગણી માટે આવ્યા છીએ કે શું નાના સમાજ માટે આ ભારતીય લોકશાહીમાં ન્યાયની કોઈ વ્યવસ્થા જ નથી. એટલા માટે અમે સમસ્ત નાઈ સમાજ મળી અને માગણી કરી છે મામલતદાર સાહેબશ્રીને, કલેક્ટર સાહેબશ્રીને કે અમને જલ્દીથી જલ્દી ન્યાય મળે અને આવા નાના સમાજને કચડાયેલો ન ગણે. અમે બધા સમાજ એક સાથે મળી અને લોકશાહીમાં ન્યાયની માગણી માટે આવ્યા છીએ. અસ્તુ ભારત માતા કી જય. શું નામ આપનું? પીરાભાઈ નાઈ ગોંગોલ. અમે માંગ લઈને એ આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે અમને ન્યાય મળે, કારણ કે અમે 16 દિવસથી બધે અરજીઓ આપી રહ્યા છીએ. નથી પોલીસ ખાતું ધ્યાનમાં લેતું, નથી આરોગ્ય ખાતું ધ્યાનમાં લેતું. અમે છેવટે અહીંયા મામલતદાર સાહેબશ્રી અને નાયબ કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છીએ કે તે અમારી માંગ સરકાર સુધી આગળ મોકલે અને અમારા ઘરે તો જે પરિવારમાં બન્યું, હવે આવતીકાલે બીજા કોઈના તમારા ઘરના પરિવારમાં કંઈ બી આવી પ્રોબ્લેમ ન બને એના માટે અમે જાગૃત નાગરિક તરીકે આ આવેદનપત્ર આપવા આવ્યા છીએ.